નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે. અને આજે હમણાં એક નજર કરીએ અત્યાર સુધીના મહત્વપૂર્ણ જે સમાચારો છે અત્યારે હાલ જે સામે આવી રહ્યા છે તેમાં અત્યારે વડોદરાથી જેમાં હાલ જે સામે આવ્યા છે સમાચાર આપણે એ વિશે વાત કરીશું. અને જે મહત્વના અત્યારે હાલ જે ગુજરાતના તમામે તમામ એક સમાચાર પર સૌથી પહેલાં આપણે સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી. તો આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે અને ત્યારે સમગ્ર ભારત દેશ જય ગજાનનના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે. ત્યારે રાજકોટ ખાતે પણ શહેરીજનો દ્વારા ગણેશ ચતુર્થીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. અને સાથે જ જણાવી દઈએ કે શહેરીજનો દ્વારા ગણેશ પંડાલો બનાવી અને દુધાંડા દેવ ગણપતિની 10 દિવસ સેવા પૂજા કરવામાં આવશે. આ તકે ગણપતિ પંડાલના આયોજકો અને દર્શને આવેલા દર્શનાર્થીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગૌરીના નંદ અને શિવજીના લાલ એવા દુધાણા દેવ ગણપતિનો પર્વ આજથી શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે સમગ્ર ભારત દેશમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અને જ્યારે રાજકોટ ખાતે પણ અલગ અલગ થીમો બનાવી અને ગુંદાળા દેવની પૂજન અર્ચન કરવામાં આવે છે. શહેરીજનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 3 થી 5 હજાર જેટલા નાના મોટા ગણપતિ પંડાલો બનાવવામાં આવ્યા છે. ત્યારે જણાવી દઈએ કે 9 દિવસ દુઃખ હરતા સુખ કરતા એવા ગણપતિ દાદાની સેવા અને પૂજા કર્યા બાદ 10મા દિવસે ગણપતિ દાદાનું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવતું હોય છે. સાથે જ આવતા વર્ષે વહેલી તકે ગણપતિ અમારા ઘરે પધારે અને સૌ કોઈને દેશવાસીઓના દુઃખ દૂર કરી અને સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે. સાથે જ જણાવી દઈએ કે રાજકોટવાસીઓ પણ આ ગણેશ ચતુર્થીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી અને ધન્યતા અનુભવતા હોય છે. આજથી 9 વર્ષ પહેલાં તમામ મિત્રો બેસી અને એવું નક્કી કરેલું કે આપણે આ સર્વેસર ચોકની અંદર સામાજિક લોકો અને બધા જોડાઈ શકે એટલે સાર્વજનિક ગણપતિ ઉત્સવ આપણે કરીએ. અને આ જે ટ્રસ્ટ છે એની અંદર જે મિત્રો છે, કાર્યકરો છે, કારોબારી સભ્યો છે, પણ ક્યારેય તમે અમારું કાર્ડ જોશો તો એની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રીઓના નામ નહીં હોય. બધાના એક સેવક તરીકે, એક કાર્યકર તરીકે જ બધાના નામ હશે. હિન્દુ મુસ્લિમ બધાની અંદર જોઈન્ટેડ છે. અને આજે આ 9મા વર્ષે અત્યારે સ્થાપના કરેલી છે. અને આ 9મા વર્ષે ભગવાન રામનું જે મંદિર બન્યું, અયોધ્યામાં મંદિર બન્યું, એ રીતે અહીંયા આખા અયોધ્યાના મંદિરની થીમ અમે લઈ આવ્યા છીએ કે લોકો જે અયોધ્યા ના પહોંચી શક્યા હોય એ સર્વેશ્વર ચોકમાં આવી અને ભગવાન રામના મંદિરના દર્શન કરી શકે. પંડાલની અંદર તમે આવો તો તમને 12 જ્યોતિર્લિંગોના દર્શન થાય, ભગવાન શિવના પરિવારના દર્શન થાય. એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને દર વર્ષની જેમ અહીંયા બ્લડ કેમ્પ કરવામાં આવે છે. જે રક્તદાન એટલે આપણે કહીએ છીએ કે રક્તદાન એટલે મહાદાન, એ રીતે રક્તદાનનો અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. વૃદ્ધાશ્રમના જે આપણા વડીલો છે એ વડીલોના દર્શન કરી વડીલોને અહીંયા ભોજન કરાવવામાં આવે છે, વડીલોને પ્રેઝન્ટ દેવામાં આવે છે. એ જ રીતે અનાથ આશ્રમના બાળ આશ્રમના જે બાળકો છે એમને અહીંયા લઈ આવવામાં આવે છે, એને ભોજન કરાવવામાં આવે છે, એને ભેટો આપવામાં આવે છે. એ રીતે સાર્વજનિક કાર્યક્રમો પણ અહીંયા ચાલુ હોય છે અને કરતા રહીએ છીએ. તમે નહીં માનો, રાજકોટમાં લગભગ 3,000 જેટલા ગણપતિઓની પ્રતિષ્ઠા અને બધું થયું છે. પણ અહીંયા આવીને જે એક દિવ્ય અનુભૂતિ થાય છે ને, એવી અમે ક્યાંય પણ હજી સુધી આવો અમે મોકો મળ્યો નથી કે આવો લાભ અમને મળ્યો નથી. આ જગ્યાએ કોઈ પણ પહેલી વખત આવતું હશે ને અને દાદાના દર્શન કરશે એટલે એકદમ જ વર્ષો વર્ષ એને થશે કે પહેલા અહીંયા દર્શન કરી લે. પછી એટલું આ વાતાવરણ દિવ્ય છે, તમને પોઝિટિવિટી મળશે અને દાદા એટલા સાક્ષાત છે. શું કહેશો, અયોધ્યા થીમ આખી રાખવામાં આવી છે સર્વેશ્વર ચોક ખાતે, એમાં દર વર્ષે આ લોકો ભાઈઓ, અમે પણ વન ઓફ ધ કમિટી મેમ્બર્સ છીએ ને આ બધા કમિટી મેમ્બર્સ લોકો એટલું મહેનત લે છે. દર વર્ષે કંઈક ને કંઈક નવું ઇનોવેટિવ લઈ આવે છે. બહુ સરસ. અને આ વખતની તો થીમનું તો વાત જ જવા દો, એટલી સરસ છે કે આમ આપણને જેણે કોઈ હજુ અયોધ્યાના દર્શન નથી કર્યા તો મને લાગે છે કે અહીંયા આવીને અયોધ્યા જેટલું જ ને તમને દર્શનનો પેલો મળશે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા ગણપતિ મંગલ મહોત્સવનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. સતત 18મા વર્ષે આ આયોજન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે આ ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન વર્ષોથી કરતી આવી છે. એવી જ રીતે આ વખતે પણ ઉલ્લાસ ઉત્સવ
ઉમંગ સાથે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગ દર્શન પાસે આ કાર્યક્રમનો પંડાલ છે. અત્યારે દાદાને અમે વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે ત્યાં લઈ જશું. એમનું સ્થાપન થશે, પૂજા થશે અને આ મંગલ મહોત્સવનો પ્રારંભ થશે. આમાં દરરોજ બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ, બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા કે જેનું ખૂબ જ મહત્વ અને પ્રખ્યાત સ્પર્ધા છે એનું પણ આયોજન કરવામાં આવેલું છે. સેવાકીય પ્રવૃત્તિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને દરરોજ રાત્રે કોઈને કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં સાંઈરામ દવેનો હસાયરો, રાજભા ગઢવીનો ડાયરો, શ્રીનાથજીની ઝાંખી તેમજ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ જાગો હિન્દુસ્તાની અને એક સુગમ સંગીતનો કાર્યક્રમ, આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. હું રાજકોટની ધર્મપ્રેમી જનતાને ગણપતિ દાદાના દર્શન કરવા અને આ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આમંત્રણ પણ આપું છું અને આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું કે ગણપતિ દાદાનો મંગલ મહોત્સવ જે આવ્યો છે, દાદા જ્યારે આપણા આંગણે આવ્યા હોય ત્યારે આપણે આનંદ ઉલ્લાસથી. તો બીજી તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા વોર્ડ નંબર 4માં